વિચારા, હમારા પંથ હે ન્યારા ન્યારા. બ્રહ્મ એટલે ઈશ્વર. અમે ઈશ્વરને વિચાર્યો અને અમારો રસ્તો પંથ એ ન્યારો ન્યારો થઈ ગયો. નામ ભજે નર ન્યારા, સંતો ભાઈ નામ ભજે नर न्यारा. उनका मता अगम अपारा, संतो भाई नाम भजे नर न्यारा. તંબુરો ખાલી સાંભળવાનો છે. કબીર સાહેબના એક ભજનમાં કહે છે, તંબુરા સુન લે સાધુ ભાઈ. तो घटना शू घटसे, तेरा किया कर्म छूटी जाए, तेरी 184 मिट जाए, तेरा सब दुखड़ा मटी जाए, तंबूरा सुन ले साधु भाई. खाली સાંભળવાથી 84ના ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે. સાંભળવાનું આ જીવને વહેરું નથી. અનાદિથી પ્રવૃત્તિને વળગો છે, નિવૃત્તિ ભૂલી ગયો છે અને માયા કહેતા નારીએ એને નેણના બાણે માર્યો છે. કનકને કામિની ચોકી આડી શ્યામની, રામની રમતને ઈ જ લૂંટે. વૈરાગના પંથને વિઘન આડા ઘણા, કઠોરબદ્ધ કામના કોક છૂટે. છૂટવાનો પ્રયત્ન બધાય કરે છે, પણ યથાયોગ્ય ન હોવાથી ઉલટાના વધારે ને વધારે એમાં ફસાય છે. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. પોતાના બળથી કોઈ છૂટતું નહીં. સદગુરુ મહારાજ જો દયા કરે તો છૂટી જાય. બંદી છોડ તુમને કહી, તુમ આયા શહેર મોજાર. પલ પલ ગુરુની બંદગી, મેં સડે નમાવું શીશ. ગુરુ મહારાજ કેવા દયાળુ છે. બંદી છોડ છે. શરીરને પોતાને માનવું અને શરીરના ધર્મો પોતાના માનવા એ બંદીવાન છીએ આપણે, એટલે એવું માયનામાં આવે છે. સદગુરુ મળ્યા અને આપણને આત્મ જ્ઞાન આપ્યું. ખબર પડ્યો કે આપણે તો હવે આ શરીરમાં રહેનાર છીએ, આત્મા છીએ, શુદ્ધ સચ્ચિદાનંદ. ખાલી બોલવાનું કામ કરી છે શરીરમાં રહીને. બોલત હે સો ન્યારા. એક બોલવા વાળું તો બધાયમાં છે. સબ મેં વસુ સંબંધ સે ન્યારા, અપરંપાર અપારા હું નહીં વિશ્રામ. વસ્તુ હે વ્યાપક 52 અક્ષર બહારા હું. મેં અવધૂત રૂપ નહીં રેખા, અજર અમર અવતારા હું. આવું ન જાવું, ન જન્મું ન મરું, નહીં જન્મ જંજાળા હું. હું એ કાંઈ નથી, ખાલી બોલી રહ્યો છે. એને આપણને સાંભળવાનું કબીર સાહેબ કહે છે. દરિયો નાનો પડે એવા તમે જીનકે શ્રવણ સમુદ્ર સમાના. જેના શ્રવણ એટલે કાન દરિયા જેવા હોય. બધા એના ઘટમાં એક જ બોલી રહ્યો છે અને કેવો જાત જાતનું બોલી રહ્યો છે. જેને બોલી રહ્યો છે એની ખબર પડી ગઈ, એને કોઈનાથી રાગ દ્વેષ નથી. એ કોઈના પ્રત્યે રાગ દ્વેષ કરતો નથી. એટલે કે પ્રથમ દેવ શુદ્ધ ગુણપતિ સમર. સૌથી પહેલાં કે મારે એને સાંભળવો છે
એટલે હું ગુણના પતિને સમરું છું, યાદ કરું છું. જગતના લોકો ગુણને યાદ કરે છે. લીંબુમાં ખટાશ છે, શેરડીમાં ગળપણ છે, કારેલામાં કડવો રસ છે, મરેઠીમાં તોરો રસ છે, આમળામાં તોરો રસ છે, લીંબુમાં ખાટો રસ છે, મરચાંમાં તીખો રસ છે. આવી રીતે ખારો ખાટો તીખો તોરો કડવો મીઠો બધાય રસ છે. ઇન્દ્રિયો છે એને જાણે છે. એ કંઈ રસવાળું નથી, રસ સ્વરૂપ છે પણ રસવાળું નથી. 18-12 એ લાખા એ કંઈ ઠામ નથી ચાલું. તો પ્રથમ દેવ શુદ્ધ ગુણપતિ સમરૂપ. જગતની બાજી તો એ ખેલતો હતો જ, ગુણમાં જાટા મારતો હતો. જગત મારે છે એમ એટલે દુઃખી હતો, મનને મતે હાલતો હતો, મન કે એ પ્રમાણે કરતો હતો. મન ઉપર બેસવાને બદલે નોકરને એવો ચડાવ્યો હતો, એવો મોઢે ચડાવ્યો હતો કે એ મનરૂપી નોકર એની માથે ઘોડો ઘોડો થઈ ગયો હતો. પછી એને કાંઈ હૂટતું નહોતું. એના નોકરને જ ભાડે અને બસ એ ક્યાંય પ્રમાણે કરે. બાકી જો મન અભ્યાસે કરી, વૈરાગી કરી અને કબજે કરી લીધું હોય તો આપણે કંઈ એમ કરવું જોઈએ. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. અસ્થિર મન ગુણને હિસાબે થાય છે. બાકી સદગુરુ છે એને હોપી દો ઘણા જન્મથી લાખા. આ મન ભટકે છે એ જેનું છે એને લઈને તમે સોંપો. સદગુરુ સ્થિર થઈને જોવે, મન નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જોવે. કેમ ભાન નહીં પડતી હોય કે આ વાત એકની છે ને આપણે બે કર્યા કરી છીએ, એમાં શું આનંદ આવે? ઢોલ વાગે ત્યારે પાનો ચડે એ કોઈ રીત નથી. કાયમ અખંડ રણકાર હોય રાહ, કરબીન વાજા વાગે, સુરતા ધરી જીવન સાંભળો, એની ધૂન ગગનમાં ગાજે. કોઈને આગળ કરવા જેવા નથી. મા બાપ હોય તો એને આગળ કરવા જેવા નથી. ભાઈઓ કુટુંબ હોય તો એને આગળ કરવા જેવા નથી. ઘરવાળી ભેગી ભલે હોતી હોય તો એને મારી વાલડી તું આગળ થાય એવું કરવા જેવું નથી. એ હગાવાલા ગમે એવા વાલા હોય, દીકરા વહુ આ તે, એ કોઈને વાલા કરવા જેવા નથી. પણ સાબાપાએ કીધું એમ ગુણપતિ ગુણની આગળ રહેજો. હે ગુણના પતિ તમે ગુણની આગળ રહેજો. ગુણપતિ ગુણ આગળ રહો અને બે હાથ જોડી, દોય કર જોડી. હે બેટા, હા, ગુણપતિ ગુણ આગળ રહો, દોય કર જોડે દાસ. સદા સર્વદા સમર્થતા, વિઘન ન આવે પાસે. વિઘન કાંઈ ન આવે. પણ આગેવાની હોવો જોઈએ. ભજન ગાય પણ પછી પોતે જ મેદાન મારી જાય. કોકે હું તારી અહીં ભૂલ છે ત્યારે આગળ લાલ પીળો થઈ જાય. એટલે પણ તું ગાતો નથી, તું લાલ પીળો શું કામ તારે? અમારી ભૂલ કઢાય જ કેમ તમારાથી? હા, તો એ ગા બીજું શું? હૈસે ગુરુજી આગેવાન, તમને સૂરીનાર જાપે, એ ભાવ કરી કરી જપે. એ ભજન કરી કરી જપે. હો ધીરે જી હોશે ગુરુજી આગેવાન. પછી આમ જ આગળ આમે આગળ, આમે આગળ, આમે આગળ, આમ ખૂણા રહ્યા અહીંયા આગળ, ઉપરે આગળ, નીચે આગળ. આગળ એટલે આગળ જ. એવા એવા
લટકા અનેક તમારા, લટકા લાખ કરોડ રે. લટકાડા મહેતા નરસિંહના, જ્યાં જોયા મારી મોર, તારા લટકા રે. વારી જાવ રે સુંદર શ્યામ, તમારા લટકાને. જ્યાં જોયા મારી મોર. એને કહેવું ન પડે, એ બાયું મોર થાવ. અને આ તો કહેવું પડે, તમે ગાઓ તમે ગાઓ તમે ગાઓ એમ થાય ને કોઈ ગાય નહીં, અને 2 કલાક એમ કાઢે. અને આ તો ગાવાનું ચાલુ જ હોય. એ બાયું વ્રજમાં રે, વાતું એવી થાય છે રે. હે બાયું, આ વ્રજમાં વાતું થાય છે. શું થાય છે બેન? તો કે અક્રૂર કૃષ્ણને તેડી જાય છે રે. અક્રૂર, ક્રૂરના પેટનો. એટલે નહીં, આ નામમાં ખોટું છે, નામ ક્રૂર છે. અક્રૂર કૃષ્ણને તેડીને જાય છે. એ તેડવા આવે એટલે જવું જ પડે બાબા. અને કૃષ્ણ પછી અત્યારે એ રહ્યા એટલું રહ્યા, પછી કોઈ દી ગોકુળ સામું જોયું નથી. તો ભાઈ આપણી વાત છે ગુણના પતિની. ગુણપતિ, ગુણની આગળ રહેજો. જેમ છે એમ કહી દે છે. પ્રગટની ભક્તિ કરવા જઈશ. ગુણનો ભક્તિ, ગુણનો પતિ છે એ પ્રગટ છે. સબઘટ મેરા સાયા, ખાલી ઘટ નથી કોઈ. બલિહારી ઉસ ઘટ કી જાગટ પ્રગટ હોય. જે ઘટની અંદર બલિહારી, એ ઘટમાં એ પ્રગટ થઈ ગયો. એકવાર માણો તો ખરા, તમારે ભેગો છે ને લવારા કૂટો છો, પણ કોઈ તમે બોલે એની યોગ કર્યો છે? બાયડી યોગ કર્યો? એક વાત છે કે ગમે બીજા યોગ થયા હોય, પણ આ બોલી રહ્યો છે ને એકવાર યોગ થયો ખરો. ઇસ બોલતા કો યાદ કર, जिसका इलाही नूर है. અરુણ, મને કાંઈ દેખાતું જ નથી. મેં કાં બેન? તો કે હું સાચું કહું છું. બાપાએ કીધું તું છો તારે છોડી કાંઈ નથી. આ જગત બધું ક્યાંય ગયું કોણ જાણે. મેં વાહ બેન વાહ, તારે જોવું છે પાછું? એને કે ના ના, એ વયું ગયું. દેખાય છે એક દી અદૃશ્ય થાય એના કરતાં સમજણથી અદૃશ્ય થઈ ગયું. હવે કોઈને યાદ કરવા? ભૂપલાને યાદ કરવો કે કોને કન્યાને યાદ કરવો? કોને યાદ કરવો? કુંદનને યાદ કરી, સુનિતાને યાદ કરી, છોકરીને, દીકરા જભાઈને કોને યાદ કરવા? કોઈને યાદ ન કરાય. જે જ્યાં છે અહીંયા બરાબર છે. આપણે યાદ એકલે જ કરાય. સમરું તો સુધરે મન કા મેરા, મટી જાય 84 ન ફેરા. હે નબી જી, સમરું તો સુધરે મન કા મેરા. એ કૃષ્ણ જેવો નીકળો, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય, એ અંધાણ સદાય. આપણા ભેગો હરતા ફરતા ધ્યાન ધણીનું થતા એ ગુણના પતિની વાત કરે છે બાપ. એટલે સાંભળવાથી 84નું ચક્કર મટે, કરેલા કરમ બધા છૂટી જાય, અને સબ દુખડા ને કરે એક હાંધો તે તૂટે, અને આખો દી રોયા રોય અને રોલા રોયે શું વરે.
ઉલટાને કહે છે બિચારા ભક્તિમાં બહુ ઉતર્યા ને એમાં પાય માલ થઈ ગયા. હાય હાય એમાં કહે છે પાય માલ થઈ ગયા. આવો બાપા આવો થઈ ગયો હાલો આપણે આવો 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 હા હા માતાજી ભેગા છે. આવો 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 હા આટુભાઈ છે હા ભગવાન આવ્યા છે આજ તો દયા કરવા. ખૂબ જ છે માં આજે આપણા શરીર રૂપી તંબુરાને સાંભળવાનો છે. જેમ જે ફળ વાવો બી વાવો એ ફળ ઉગે ઝાડ થઈને એમ તમે ખાલી આ બોલવાવાળો છે તમારા ઘટમાં એને ખાલી યાદ રાખો ને એ તમને ખ્યાલ આવે એ બોલવાવાળો છે એ તમારા તમામ દુઃખને દૂર કરી દે અને એવડો તમારા 84 ચક્કરમાંથી તમને બહાર કાઢે અને તમારા જે કરેલા કર્મ હોય ને એને ચોકડા મારી દે. હવે તમારે કાંઈ સંચિત કે ક્રિયમાણ કે પ્રારબ્ધ કે વિકર્મ કાંઈ ભોગવવું ન પડે. બધાય બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેને બીજ ઉગવાની એને આશા ટળી કાંઈ ઉગે ભૂગે નહીં. આ સાંભળવાથી ખાલી આટલો ફાયદો થાય. એમાં સૌથી પહેલાં સૌ બાપો કે પ્રથમ દેવ શુદ્ધ ગુણપતિ સમરવું. સૌથી પહેલાં જ ગુણપતિનું સ્મરણ કર્યું. ગુણનો માલિક છે ગણપતિનું નહીં. ઘણા એમ કે ગણપતિ બેહાડો ભાઈ ગણપતિ બેહાડો. ગણપતિ નહીં ગુણપતિ બેહાડો. ગુરુજી છે એ ગુણપતિ છે એટલે સદગુરુ મળે છે. પહેલી ખોટી નથી બેટા પહેલી ખોટી નથી ને તો તમારી યાદી કરી હતી બાપા નીચે હા ભગવાન પલંગ નીચે બે મેં કીધું બાપા કદાચ મેં કીધું દવાખાને આવશે મને એમ હતું હા એટલે મેં કીધું બાપાને તમને ખબર પડી ગઈ હતી ને આગલે દિવસે વિચાર કર્યો તો પછી મને આ તમે ભાઈ વાર કીધું મેં કીધું બાપા દર્શન તો દેહે કદાચ કીધું હું હતો અહીંયા મેં કીધું દવાખાને કદાચ આવે. ગોરધનભાઈની થોડીક યાદી ઓછી હતી દવાખાને આવશે ને તો મેં કીધું વળી ગોરધનભાઈને વળી મેં કીધું એટલે ગોરધન ભૂપેનભાઈની યાદી તો કાંઈ મેં કીધું બહુ નહોતી પણ ઓછી યાદી હતી એટલે જ હું આવ્યો. ભાઈ ઓછી યાદી જ કરી મેં સારી યાદી કરીશ ને મેં કીધું તો વળી ગોટાળો થાય. ગોરધનભાઈ વાંચી પાછું